આજની તારીખની અંદર જો તમે લોકો માર્કેટની અંદર જોવા જાઓ તો અહીંયા બીજા નંબરે મોસ્ટ સેલિંગ જો કાર તમને જોવા મળે છે ને તો એ સીએનજીની અંદર છે. પહેલાં પેટ્રોલ આવે, પછી અહીંયા સીએનજી આવે અને પછી ડીઝલ આવે, હાઇબ્રિડ અને એ ઇલેક્ટ્રિકને તો બહુ સેટા પડ્યા. પણ અહીંયા જે આપણે જોવા મળે છે કે સીએનજી સૌથી વધુ લોકો અત્યારે ખરીદી રહ્યા છે. પેટ્રોલ પછી સીએનજીનો જ નંબર છે. તો અહીંયા જે સીએનજી 20% પર વધુ માર્કેટની અંદર સીએનજી કાર્સ લોકો ખરીદે છે. અને દે આર મલ્ટિપલ જે અલગ અલગ કંપની છે એ પણ ઘણી બધી સીએનજી કારને માર્કેટની અંદર લાવી રહી છે. અહીંયા આપણે ટાટા કોરાથી જે સીએનજી કાર્સ જોવા મળે છે, ટાટાવાળાએ ઘણું બધું ફોકસ કર્યું સીએનજીની અંદર. તમે જુઓ તો ટાટાએ ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી પોતાની લાવી, જેનાથી જે લોકોને બૂટ સ્પેસની પ્રોબ્લેમ થતી હતી એ બૂટ સ્પેસની પ્રોબ્લેમ અહીંયા હટાવી દીધી. અહીંયા એનાથી જ ઇન્સ્પાયર થઈને મારુતિએ પણ સાંભળી લીધું, એની વિક્ટોરિયસ જે કાર આવે છે એની અંદર અંડર બોડી સીએનજી આપી દીધું, જેથી કરીને બૂટ સ્પેસ તમારો ના રોકાય. તો એ રીતના કંપનીવાળા પણ આમાં ધ્યાન દે, લોકોનો ફીડબેક લે અને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરે. તો એક બહુ સારી બાબત છે અને આનો માર્કેટ વધતો જ જાય. એક રીતે આજની તારીખમાં પેટ્રોલની અંદર તો આપણે લોકોને ખબર હશે E20થી કામ થવાનું છે, એ કોઈને નથી ખબર. તો એ વધુ લોકો અહીંયા અત્યારે સીએનજીની અંદર શિફ્ટ થઈ રહ્યા છે. હાઇબ્રિડની અંદર એક એ છે કે પેટ્રોલ તો તમારે નખાવવું જ પડશે, તો સીએનજીની અંદર એક સારો ઓપ્શન મળી જાય છે. ઈવીની અંદર અત્યારની તારીખમાં આપણે ખબર જ છે કે ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલો સારો જોવા નથી મળતો અને ચાર્જિંગ ક્યાંક હોય અવેલેબલ, ક્યાંક ના પણ હોય. તો એ એક મેઇન માથાકૂટ રહેવાની જ છે. તો એનાથી લોકો હટી અને આજની તારીખમાં સીએનજી કોરા વધુ ફોકસ કરે છે અને કંપનીવાળા પર સીએનજીની અંદર ફોકસ કરે છે, કેમ કે એને ઇમિશન નોર્મ્સને કંટ્રોલ કરવા છે. તો આમાં બધાની વિન વિન સિચ્યુએશન એક રીતે આપણે લોકોને જોવા મળે છે. કંપનીવાળાનો પણ ફાયદો થાય છે અને લોકોનો પણ એક જાતનો ફાયદો થાય છે, કેમ કે એક સીએનજીને લાઇનમાં લાગવું પડે પણ અહીંયા તમને એક સારો એવો માઇલેજની સાથે તમને જોવા મળી જાય છે. અને એનાથી જ ફોકસ કરીને આવનારા સમયમાં દે આર મલ્ટિપલ કાર જે માર્કેટની અંદર લોન્ચ થવાની છે. પછી અહીંયા સ્કોડાની પણ ઘણી બધી કાર તમને માર્કેટની અંદર જોવા મળશે, જેની અંદર તમને સીએનજી કંપની ફિટેડ સીએનજી જોવા મળશે. અહીંયા આજની તારીખમાં પહેલાં તો મારુતિ જ વેચતી હતી સીએનજીની અંદર, એ પણ એની જે એકદમ થર્ડ ક્લાસ કાર આવતી હતી એની અંદર જ તમને જોવા મળતી હતી. પણ મારુતિ પોતે ક્લેમ કરે, પોતે જ કહે છે કે અમારી ઘણી બધી પ્રીમિયમ કાર છે, એની અંદર પણ લોકોની ડિમાન્ડ છે સીએનજીની. તો આવનારા સમયમાં વધુ તમને સીએનજી કાર્સ જોવા મળશે. વધુ પ્રાઇઝ રેન્જની અંદર 10 લાખથી ઉપરની પ્રાઇઝ રેન્જની અંદર તમને સીએનજી વધુ તમને આવનારા સમયમાં જોવા મળશે. અને લોકોની પણ ડિમાન્ડ છે કે હા સીએનજી હોવું જોઈએ, કંપની ફિટેડ સીએનજી વધુ સારી હોય છે. અને અહીંયા હુન્ડાઈ જોઈ લ્યો કે દે આર મલ્ટિપલ જેટલી પણ કાર કંપની છે જે 5 થી 10, 15 લાખ રૂપિયાની કિંમતમાં અત્યારે હાલે. તો એની અંદર તમને ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી કે કાં પછી અંડર બોડી સીએનજી કે એ બધું એકદમ સારી રીતે કંપની ફિટેડ જોવા મળે છે. અને ઘણી બધી કંપની જે કંપની ફિટેડ સીએનજી નથી આપતી એ ડીલર થ્રુ સીએનજીને આપે છે. હું તો એમ કહીશ કે ડીલર થ્રુ કે પછી આફ્ટર માર્કેટ સીએનજી ઇન્સ્ટોલ કરાવવા કરતાં એક કંપની ફિટેડ જે સીએનજી આવે છે ને એ બધું સેફ અને સિક્યોર હોય છે. તો એ જ તમારે લોકોને ખરીદવી જોઈએ. તો આવનારા સમયમાં આપણે સીએનજી વધુ જોવા મળશે. ઘણી બધી અલગ અલગ કાર કંપની પણ લાવવાનો પ્રયત્ન કરશે, આવશે અને એની અંદર પણ તમને સીએનજી જોવા મળશે. જેમ કે સ્કોડા લાવી રહી છે, તો ધીરે ધીરે સીએનજીનો માર્કેટ પણ સારો થતો જાય છે અને સીએનજીની અંદર વધુ સારી લોકોની ડિમાન્ડ છે. તો કંપનીવાળાની પણ એક રીતના ડિમાન્ડ છે કે એ લોકો પણ બનાવશે, આના અંદર વધુ ઇમ્પ્રૂવ કરશે, વધુ સેફ્ટીના પેરામીટર્સને ધ્યાનમાં રાખશે, વધુ જેવી રીતના મેં તમને કીધું કે ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી જોવા મળે છે. તો એ રીતના એ જે લોકોની પ્રોબ્લેમ્સને સોલ્વ કરી અને સારી રીતે આ સીએનજી આપણે આવનારા સમયમાં વધુ ઉપર સારું જોવા મળશે, વધુ સેફ અને સિક્યોર પણ જોવા મળશે. તો એક સારી બાબત છે કે આવનારા સમયમાં સીએનજીનો એક રાઇઝ તમને જોવા મળશે. ઈવી કરતાં, હાઇબ્રિડ કરતાં સીએનજી વધુ માર્કેટની અંદર વેચાવાની છે. મેં ઘણીવાર કીધું છે કે જે ઇલેક્ટ્રિક કાર છે એના કરતાં હાઇબ્રિડ સારું છે. પણ જો હાઇબ્રિડ કરતાં પણ કોઈ સારું હોય તો એ સીએનજી આજની તારીખમાં જોવા મળે છે. ડીઝલને મને ખબર છે કે એક રીતના મજા છે અને આપણે પેટ્રોલની અંદર તો જોવા મળે છે. તો પેટ્રોલની અંદર એ છે કે E20નો લફડો અને જે આ ડીઝલ છે એની અંદર પણ એવું કહેવાય છે કે 2027માં આઇસોબ્યુટેનોલ પર તમને જોવા મળી શકે છે. તો લોકો અહીંયા વધુ સીએનજી કોરા ફોકસ કરે છે, કેમ કે એની અંદર માઇલેજ પણ સારી આવી જાય છે, ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી છે, તો સારી રીતે બૂટ સ્પેસ પર આવી જાય છે. અને ત્રીજી વાત સેફ્ટી તો એની અંદર આવે જ છે. ટાટા પણ 5 સ્ટાર રેટિંગની સાથે તમને એ કાર વેચે છે અને સેફ્ટી તો એક આજની તારીખમાં જે કંપની ફિટેડ સીએનજી છે એની અંદર તમને જોવા મળી જ જાય છે.
તો હા, આવનાર સમયમાં સીએનજીનો એક મોટો બૂમ તમને જોવા મળશે માર્કેટની અંદર. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. તમારું શું કહેવાનું છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવો, અને આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી લ્યો, અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો, તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દો, અને ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ડ્રાઈવ કરો.